નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સાબરકાંઠા જિલ્લામાં લોન મેળાનું આયોજન કરતી ખેડબ્રહ્મા પોલીસ। સાબરકાંઠામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલ ઈડર વિભાગ ઈડરનાઓના માર્ગદર્શન હેઠળ ઊંચા વ્યાજે લોકોને નાણાં ધીરનાર વ્યાજખોરોના ત્રાસથી બચાવવા સારું અને લોકોમાં જાગૃતિ આવે તે સારું આજ રોજ તારીખ 30/9/2024 રોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે જાહેર જનતા માટે લોન મેળાનું આયોજન કરેલ। પોલીસ અધિક્ષક આપણે એસપી સાહેબ અને ડીવાયસપી સાહેબની સૂચના મુજબ લોન મેળાનું આયોજન કર્યું છે, જેમાં ગરીબ લોકો ખોટા વ્યાજના ચક્કરમાં નહીં ફસાઈ અને બેંકથી ડાયરેક્ટ લોન મેળવે અને નાની નાની એમાઉન્ટ તમે 5-10% લઈ અને છેલ્લે ભરી નહીં શકો અને ઘણી બધી એવા પરિણામો આવતા હોય છે કે માણસ પોતાને સુસાઇડ કરતા હોય છે કે ઘણા બધા એવા એટલે લોકોને સરકારનો જ આખો કોન્સેપ્ટ છે અને જે ગુજરાત પોલીસ પોતે એમાં પાર્ટિસિપેટ થઈ અને લોકોને અવેર કરે છે કે તમે ડાયરેક્ટ બેંકથી લોન લો। બેંક ઘણી બધી લોનો બહુ ઓછા પુરાવા સાથે આપતી હોય છે, એટલે એ બધાનો તમે લાભ લેવા માટે ખાસ ગુજરાત જેમાં ખેડબ્રહ્મા તાલુકાના એસબીઆઈ બેંકના અધિકારી કુણાલ ચંદ્રકાંત રાઉત તથા સાબરકાંઠા બેંકના અધિકારી વસંતભાઈ પટેલ તથા બેંક ઓફ બરોડાના અધિકારી મહેશ નાલે તથા આઈસીઆઈસી બેંકના રજનીકાંત વણગર વગેરે તથા અત્રેના પોલીસ સ્ટેશનના તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અર્જુનવી જોશી તથા સ્ટાફના કર્મચારીઓ તથા ખેડબ્રહ્મા તાલુકાની જનતા આશરે 100 માણસો હાજર રહેલ। લોન લેવી હોય, કાર લોન લેવી હોય અથવા પર્સનલ લોન લેવી હોય અથવા અલગ અલગ જે પણ યોજનાઓ છે, યોજનાઓને લગત લોન લેવી હોય તમે નજીકમાં તમારી જે પણ શાખા છે, બેંક શાખા, એના તરફથી તમે ત્યાં જઈ અને સારી રીતે માર્ગદર્શન મેળવી શકો છો અને ત્યાંથી તમે લોન મેળવી શકો છો। સાથે અત્યારે સાહેબ પણ હાજર છે, કોઈને પણ કંઈ નાની મોટી જરૂરિયાત હોય તો અત્યારે પણ એ પૂછી શકે છે। બીજું, તમારી નજીકમાં પણ જો આવો કોઈ પણ પ્રકારનું વ્યાજખોરી બાબતે કે એવા કોઈ પણ પ્રસંગો બનતા હોય તો તમે પોલીસનો પણ સંપર્ક કરી શકો છો। અને બસ આટલું જ કહેતા બધા અહીંયા પધાર્યા છો અને શાંતિથી અમને સાંભળ્યા અને તમારી નાની મોટી ક્યાંક અમે તમને મદદરૂપ થઈ શકીશું એવી અપેક્ષા છે। બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ, ધન્યવાદ। અને લોકો ઊંચા વ્યાજે વ્યાજખોરો પાસેથી વ્યાજે રૂપિયા નહીં લે અને બેંકમાંથી ઓછા દસ્તાવેજો આપી તાત્કાલિક લોન મેળવવા અંગે લોન મેળો રાખવામાં આવેલ અને બેંકોના અધિકારીઓને પ્રજાને ઝડપી લોન મળે તેવી માનસ સેવા માટે ઉત્કૃષ્ટ કામગીરી ખેડબ્રહ્મા પોલીસ ટીમે કરી છે। ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ પોલીસ ઇન્સ્પેક્ટર DR પઢેરિયા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન, અર્જુનવી જોશી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સુનિલ કુમાર, કનુભાઈ, કુલદીપભાઈ। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સૌગઢ રિપોર્ટર શાહબુદ્દીન શિરોયા। અમે ઘણા આભાર છે અમારા કે આપણા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ અને એએસઆઈ સાહેબ આપણા આ રીતેના એક પ્રોગ્રામ રાખ્યા છે। સાબરકાંઠા પોલીસ તરફથી આ રીતે એક પ્રોગ્રામ આવે છે, જેમાં કે એની બહુ સાચી વસ્તુ છે કે તમારું જે પણ કંઈ અમારા જોડે પણ માણસ આવે છે જે 10% પ્રતિ મહિનાના વ્યાજ દર ઉપર લોન લે છે। તમારે જો કે જે પણ નીચલા સત્તાના લોકો હશે એમાં શું થાય કે એના જોડે એજ્યુકેશન નથી, એમને ખબર નથી પડતી કે કઈ રીતે લોન લેવાનું આપણે, અને તમે આ કરજના જાળમાં તમે ફસાઈ જાઓ। તો આમાં કંઈ નહીં, તમારું ક્યારે પણ તમારું કોઈને પણ પૈસાની જરૂરત લાગે તો પહેલા તમારું બેંકમાં જવાનું, ઠીક છે? બેંકમાં તમારે ખાલી પૂછવાનું કે કઈ રીતે આપણે થઈ શકે કે નહીં થઈ શકે, અને 99% તો તમારું થઈ જ શકે। અને જે પણ છે તમારું બેંકમાં શું થાય કે તમારું ક્યારે પણ વધારું વ્યાજ ના લાગે। તમે જે 10% દર મહિનાના તમે ભરો છો આમાં તમારું 1% ના લાગે દર મહિનાના, તમે ગણતરી કરવા જાઓ ને, અને બધા આપણે જેટલા પણ બેંક છે અમે બધા કપાત વ્યાજ ઉપર જ લોન આપીએ છીએ। તો આ તમારો એક સારો ફાયદો રહેશે અને કોઈના પણ કર્જના કારણે કોઈના પણ જીવ આપલા ગાળવાનું આ કોઈ સારી વસ્તુ નહીં। તો ઠીક છે, મારી વિનંતી છે કે તમે જે પણ આપણા કઈ લોનની તમારું પૈસાની જરૂરત હશે તો આપણે પંતપ્રધાન સાહેબની સ્કીમ આવે છે કે PM સ્વનિધિ લોન આવે છે, PM વિશ્વકર્મા લોન આવે છે, આમાં તમે લોન લઈ શકો। આમાં તમારું વ્યાજી કમ લાગે અને તમે સારી રીતે ભરી શકો, ઠીક છે? એટલી જ અમારી વિનંતી છે। ધન્યવાદ।